હેલો દોસ્તો, આપણે જઈએ છીએ વડાપાવ ખાવા માટે, તો તમે બ્લોગમાં બન્યા રહો. અમે કેવી રીતે મને તો બહુ ભૂખ લાગી थी. હેલો દોસ્તો, આપણે થોડી देर के लिए वेट करते हैं, तब तक ये क्या है? क्या હેલો દોસ્તો, આપણો વડાપાવ હવે બની ગયો છે. આને આપણે ખાઈને આપણે ટેસ્ટ કેવો લાગે દેખીએ, તો તમે બ્લોગમાં બન્યા રહો. પછી આપણે વડાપાવ લઈને એક બાજુ નહીં ગયા, ત્યાં મેં ચોસ નાખ્યો. પછી ચોસ નાખીને હું ખાવાનો છે એને. કેવું મસ્ત લાગે છે વડાપાવ, સુરતનો નંબર 1 છે. ફાઇનલી ગાઈસ, અમે આવી ગયા છે સુરત શહેરમાં. તો તમે દેખી શકો છો સાઈડના વ્યૂ કેવા છે. હું ચાલતો જઈ રહ્યો છું. મારે પણ એક ડાન્સ શીખવા જવાનો છે અને દુકાને જાઉં છું ચાલતો તમે દેખી શકો છો. હેલો દોસ્તો, હું જઈ રહ્યો છું ચાલતો દુકાન પાછી. એ દુકાને મારે જવાનું છે, મારે કામ છે, એટલે હું ચાલતો જઈ રહ્યો છું. તમે દેખી શકો છો, આ છે ટેમ્પો આવી ગયો. પછી મેં ચાલતો જઈ રહ્યો છું. પછી આ એક છોટા હાથી આવ્યો. બહુ સારી ગાડીઓ રસ્તા પર પણ મેં કે નહીં જાય છે. પછી સામે એક માછી આવે છે, સામે એક મોટી 4 વ્હીલર આવે છે. પછી હું આવી પણ ગયો છું. હું દેખી શકો છો, હું આવી ગયો છું. મોટી ગાડી તમને બતાવવા આવું મારું સપનું છે એકદમથી. ફાઇનલી પછી આપણે આવી ગયા ગાર્ડનમાં તમે સાઈડના વ્યૂ દેખી શકો છો. પછી આ છે બિલ્ડિંગ હમણાં બની રહી છે. પછી હું ચાલતો જઈ રહ્યો છું, તો સામે સાયકલીઓ પડ્યો હતો. પછી મને બહવાનું મન થઈ ગયું છે. પછી મેં ચાલતો જઈ રહ્યો છું. હવે મારા ઘર જવાનો છું. બ્લોકમાં બન્યા રહો. પછી હું ચાલતો આવી ગયો. પછી આપણે જોઈ શકો છો સાયકલ આવી ગઈ છે. આ પણ સાયકલ ભાડે પણ મળે છે અહીંયા જવા માટે, દેખી શકો. પછી આપણે જરીક વાર બેસી જઈએ. બેસીને તમને દેખાવું સાઈડના વ્યૂ કેવા છે તમે જોઈ શકો છો. આ છે VR મોલને સામે, અને આ છે આપણો હાઈવો સુરત શહેરનો, તમે દેખી શકો છો. અને આ છે આપણે બાજુ. પછી આપણે આ બટાર